હેલો ગાઈઝ એન્ડ વેલકમ બેક ટુ અનધર વિડીયો ઓફ અવર ચેનલ. સો આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 9 ગણિત એની અંદર આપણે જોઈ રહ્યા હતા ચેપ્ટર નંબર 2 બહુપદીઓ સ્વાધ્યાય 2.4 અને એના દાખલા નંબર 1 થી 5 એની અંદર આપણે બધા જ દાખલાને કમ્પ્લીટ કર્યા હતા. આજના લેક્ચરની અંદર આપણે નેક્સ્ટ જોઈશું દાખલા નંબર 6 કે જેની અંદર આપણને 4 દાખલા આપેલા છે. કીધું છે કે નીચેના ઘનનું વિસ્તરણ કરો. બરાબર, ઘનના વિસ્તરણનું આપણી પાસે સૂત્ર છે. સરળતાથી 4 દાખલા કમ્પ્લીટ થઈ જશે. સો વિડીયોમાં અંત સુધી બને રહેજો, તમને 4 દાખલા કમ્પ્લીટ આવડી જશે એ મારી ગેરંટી છે. સો નંબર 1 જોઈએ. શું કરવાનું છે ફરીથી એક વખત જોઈ લઈએ કે નીચેના ઘનનું વિસ્તરણ કરો. મતલબ આપણને એક કૌંસ આપેલો છે, બહુપદી આપેલું છે, એનો ઘન આપેલો છે, એનું આપણે શું કરવાનું છે? વિસ્તરણ કરવાનું છે. હવે કોઈ બી a પ્લસ બી એવો આપણને કોઈ એનો જે કૌંસ આપેલો હોય એનો આપણે ઘન કરવો હોય તો એના માટેનું સૂત્ર શું છે? તો કે પહેલા પદનો ઘન પ્લસ બીજા પદનો ઘન પ્લસ 3 ઘરના પહેલું પદ બીજું પદ અને આખો કૌંસ એમના એમ. બરાબર, તો a પ્લસ બી એટલે એનો ઘન પ્લસ બીનો ઘન પ્લસ 3 ઘરના ઘન છે તો 3 ઘરના પછી પહેલું પદ ગુણ્યા બીજું પદ તો 3 ઘરના પહેલું પદ a બીજું પદ b અને આખો કૌંસ એટલે a પ્લસ બી એમના એમ. હવે કૌંસના ઉપર જે ઘન રહ્યો એ લખવાનું નહીં, માત્ર ને માત્ર શું લખવાનું? આપણા કૌંસ લખવાનું કમ્પ્લીટ. એના પછી 3ab ને આપણે આના જોડે અંદર ગુણી દઈએ તો આપણને a ઘન પ્લસ b ઘન શું મળી જાય? 3a² b અને 3ab². તો એવી રીતના આપણે જે આ સૂત્ર આની અંદર એપ્લાય કરીશું. સો બરાબર, પહેલા નંબરની અંદર શું થશે? પહેલા પદનો ઘન, પહેલું પદ એટલે 2x તો 2x નો ઘન પ્લસ બીજું પદ એટલે 1 તો 1 નો ઘન, અહીંયા પ્લસ તો પ્લસ પછી 3 ઘરના પહેલું પદ બીજું પદ 3 ઘરના પહેલું પદ 2x બીજું પદ 1 અને આખો કૌંસ એમને મૂકી દેવાનું. કૌંસ શું છે? 2x + 1 તો 2x + 1 ઘન મૂકવાનો નહીં. બરાબર, તો કરી દઈશું. બરાબર, હવે 2x નો ઘન મતલબ 2 નો ઘન, 2 નો ઘન એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 જે કેટલા થશે? 8 અને x નો ઘન એટલે x ઘન પછી પ્લસ 1 નો ઘન એટલે 1 પ્લસ એમને એમ 3 દુ થશે 6 1 6 તો 6 ગુણ્યા x એટલે શું થઈ જશે? 6x અને આખો જે કૌંસ રહ્યો એને આપણે હાલ પૂરતો એમને એમ રાખીએ. બરાબર, 8x ઘન એમના એમ પ્લસ 1. હવે જે પ્લસ 6x રહ્યા આપણે કૌંસની અંદર ગુણી દઈએ. કૌંસની અંદર ગુણીશું તો શું થશે? પહેલા 6x એ 2x જોડે ગુણાશે અને 6x એ 1 જોડે ગુણાશે તો પ્લસ 6 દુ થશે 12 અને x ગુણ્યા x એટલે થઈ જશે x². હવે 6 ના આપણે જોડે કોના જોડે ગુણીશું? 1 જોડે. 6x ના ગુણીશું 1 જોડે તો 6x ગુણ્યા 1 એટલે શું થઈ જશે? 6x. તો કે બરાબર, આને આપણે થોડુંક સીધું લખી દઈએ. 8x ઘન પછી ઘન પછી કયું પદ આવે? સ્ક્વેર વાળું તો પ્લસ 12x² પછી x વાળું પદ મતલબ 6x અને પછી હશે પ્લસ અચળ પદ 1 કમ્પ્લીટ. તો આપણને શું મળી ગયું? આ જે ઘન આપેલું હતું એનું આપણને વિસ્તરણ મળી ગયું કમ્પ્લીટ. એકદમ સરળ અને સિમ્પલ છે. થોડુંક ધ્યાન આપશો ને તો પણ સરળતાથી તમને આવડી જશે. નંબર આપણે જોઈએ 2 નેક્સ્ટ. શું આપ્યું છે? 2a - 3b એનો ઘન. શું આપણને ફરક આપેલો છે? આની અંદર વચ્ચેનું ચિહ્ન જે એ આપણને ખાલી માઇનસ આપેલું છે, એનાથી આપણે કોઈ ચિંતા નહીં કરવાની. પહેલો નિયમ, પહેલા પદનો ઘન મતલબ 2a નો ઘન, 2a નો ઘન અહીંયા માઇનસ તો વચ્ચે માઇનસ. બીજા પદનો ઘન, બીજું પદ શું છે? 3b તો 3b નો ઘન અહીંયા માઇનસ તો અહીંયા પણ માઇનસ. 3 ઘરના પહેલું પદ એટલે 2a બીજું પદ એટલે 3b અને આખો કૌંસ એમના એમ 2a - 3b કમ્પ્લીટ. આટલા સુધી બરાબર. 2 નો ઘન એટલે 8, a નો ઘન એટલે a ઘન માઇનસ એમના એમ 3 નો ઘન એટલે 27, 3 તરી 9 તરી 27, b નો ઘન એટલે b ઘન માઇનસ એમના એમ 3 દુ 6 તરી 18 a ગુણ્યા b એટલે ab અને આ જે કૌંસ રહ્યો એના આપણે હાલ પૂરતો એમના એમ રાખી દઈએ 2a - 3b કમ્પ્લીટ. આટલા સુધી બરાબર. 8a ઘન -27b ઘન. હવે શું કરીએ? 18ab ને પહેલા 2a જોડે ગુણીએ અને 18ab ને -3b જોડે ગુણીએ તો માઇનસ પ્લસ થશે માઇનસ અને 18 દુ થશે 36. હવે a મતલબ a ગુણ્યા a થશે a² અને b એમના એમ પછી માઇનસ માઇનસ થઈ જશે પ્લસ 18 તરી થશે 54 a b અને b તો a એમના એમ અને b ગુણ્યા b એટલે શું થઈ જશે? b નો સ્ક્વેર કમ્પ્લીટ. આટલા સુધી તો આપણો જે બીજા નંબરનો દાખલો હતો એ પણ અહીંયા શું થઈ ગયો? સરળતાપૂર્વક શું થઈ ગયો? કમ્પ્લીટ થઈ ગયો. હવે નેક્સ્ટ આપણે શું જોઈએ? નંબર 3 દાખલો જોઈએ. ત્રીજા નંબરની અંદર પહેલા નંબરની અંદર આપણે એની રકમ લખી દઈએ. નંબર 3 શું આપણું છે? આપણને રકમની અંદર આપણે જોઈએ તો કે 3/2 x + 1 અને એનો ઘન. હવે 3/2 જોઈને આપણે કન્ફ્યુઝ નહીં થવાનું, એકદમ સિમ્પલ જ છે. બરાબર, તો કરીશું. બરાબર, પહેલા પદનો ઘન, પહેલું પદ કયું છે? 3/2x તો આખું આપણે પદ લઈ લઈશું. 3/2x એ પહેલું પદ છે તો પહેલા પદનો ઘન પ્લસ બીજું પદ છે 1 તો બીજા પદનો ઘન પ્લસ છે તો બધી જગ્યાએ પ્લસ જ આવશે. પછી 3 ઘરના
પહેલું પદ કયું છે 3/2x, પછી ગુણાકારની અંદર આવશે બીજું પદ એટલે 1, અને હજી ગુણાકારની અંદર શું આવશે આખો કૌંસ આપણે એમને મૂકી દઈશું. પહેલા પદનો ઘન, બીજા પદનો ઘન, 3 ઘરના પહેલું પદ, બીજું પદ અને આખો કૌંસ એમના એમ મૂકી દઈશું. 3/2x + 1 આખો જે કૌંસ મૂકીએ એ આના સાથે ગુણાકારની અંદર જ મૂકવાનું. એ ખાસ વાત આપણે યાદ રાખવાની. સો બરાબર હવે શું થશે 3/2x નો ઘન, તો 3 નો ઘન એટલે 27, નીચે ભાગાકાર 2 નો ઘન એટલે 8, x નો ઘન એટલે x ઘન, પ્લસ 1 નો ઘન એટલે 1, પછી પ્લસ 3 તરી થશે 9/2x, 9/2x. કારણ કે 1 ના આપણે ગમે તેના જોડે ગુણીએ એટલે જવાબ શું આવવાનો, જે સંખ્યા જોડે ગુણીએ એ જ આવવાનો. એટલે 3 × 3 તરી 9/2, 9/2 અને x, અને આપણી પાસે આ જે કૌંસ રહ્યો 3/2x + 1 એને એમને એમ રાખીએ. હવે 9/2x ના આપણે કૌંસ સાથે ગુણીએ તો બરાબર 27/8 x ઘન, પ્લસ 1 એમના એમ, પ્લસ પ્લસ થશે તો પ્લસ 9 તરી થશે 27, અંશના અંશ જોડે ગુણવાનો, છેદના છેદ જોડે ગુણવાનો, x × x થશે x², અને ભાગ્યા 2 દુ થશે 4. હવે 9/2x ના આપણે 1 જોડે ગુણીએ તો પ્લસ 9 × થશે 9, x એમને એમ, અને નીચે આપણી પાસે મળશે 2. તો જે આપણને જે સમીકરણ મળ્યું, આ જે આપણને જવાબ મળી ગયો એ કોનું વિસ્તરણ મળી ગયું, 3/2x + 1 જે એનો ઘન હતો એનું આપણને શું મળી ગયું, વિસ્તરણ મળી ગયું. આને આપણે આગળ સોલ્વ કરવાની જરૂર નથી, નીચે લસા લેવાની પણ જરૂર નથી. આજ આપણને શું મળી ગયું, ડાયરેક્ટ એનો જવાબ. નેક્સ્ટ આપણે જોઈએ નંબર 4. નંબર 4 ની અંદર આપણને શું આપેલું છે, x - 2/3y એનો ઘન, બરાબર. એનો જ નિયમ આની અંદર લાગુ પડવાનો. પહેલા પદનો ઘન મતલબ x નો ઘન, વચ્ચે માઇનસ તો અહીંયા માઇનસ, પછી બીજા પદનો ઘન, બીજું પદ એટલે 2/3y એનો ઘન, માઇનસ તો અહીંયા માઇનસ, 3 ઘરના પહેલું પદ x, બીજું પદ 2/3y, અને આખો કૌંસ એમના એમ, મતલબ x - 2/3y આખો કૌંસ એમના એમ. કમ્પ્લીટ એટલા સુધી બરાબર. હવે ઘનના આપણે શું કરીએ, અલગ કરીએ તો x નો ઘન એટલે શું થઈ જશે, તો કે x ઘન માઇનસ એમના એમ, 2 નો ઘન એટલે થશે 8 ભાગ્યા 3 નો ઘન એટલે થશે 27, y નો ઘન એટલે થશે y ઘન. હવે માઇનસ એમના એમ 3 ગુણ્યા, અહીંયાથી આપણે જોઈશું કે ઉપર અને નીચે બંને જગ્યાએ આપણે શું આપેલું છે, 3 આપેલા છે. તો 3 શું થઈ જશે, કટ થઈ જશે. તો 2 × x × y તો 2xy, અને કૌંસ આપણે હાલ રાખીએ એમના એમ. કમ્પ્લીટ. હવે જે આપણી પાસે -2xy જે રહ્યા એના પહેલા x જોડે ગુણીએ, અને -2x ના પછી -2/3y જોડે ગુણીએ તો બરાબર x ઘન એમના એમ, -8/27 y ઘન. હવે માઇનસ પ્લસ શું થશે, માઇનસ, અને 2xy કોના જોડે ગુણાશે, x જોડે, તો 2xy અને ગુણ્યા x, તો 2y અને x × x એટલે થશે x², તો 2x²y, 2x²y. હવે શું કરવાનું છે, માઇનસ માઇનસ થઈ જશે પ્લસ, 2 દુ થશે 4, પછી xy, અને નીચેના જે 3 રહે એને આપણે એમને એમ મૂકી દઈશું. તો શું કરવાનું છે, ગુણાકાર હું તમને ફરીથી સમજાવું. -2xy છે આપણી પાસે, અને એના ગુણાકારની અંદર શું છે, -2/3y છે. તો પહેલા નંબરની અંદર માઇનસ માઇનસ તો શું થઈ જશે, પ્લસ થઈ જશે. 2 દુ થશે 4, નીચે 3 ગુણ્યા, અહીંયા નીચે કશું નથી મતલબ 1 છે, તો 3 × થશે 3, તો નીચે આવશે 3, પછી x તો x, અને y × y એટલે y², તો 4/3 xy². આપણને શું મળી ગયું, આ જે આપણને કૌંસ આપેલું હતું એના ઘનનું વિસ્તરણ મળી ગયું. એકદમ સિમ્પલ રીતના આપણી પાસે જે 4 દાખલા હતા એ શું થઈ ગયા, અહીંયા કમ્પ્લીટ થઈ ગયા. થોડુંક એની અંદર તમે ધ્યાન રાખશો તો પણ તમને સરળતાથી આવડી જશે. એના માટેની એક જ શરત છે કે તમને આ સૂત્ર યાદ હોવું જોઈએ, જે આપણે બેઝિક ઇન્ટ્રોડક્શનની અંદર ચલાવ્યું હતું, બરાબર. ઓલરેડી આપણે ઉદાહરણની અંદર પણ આવા ઘણા બધા દાખલા જોઈ લીધા હતા. સ્વાધ્યાય લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. દાખલા નંબર 6 ના આપણે 4 દાખલા કમ્પ્લીટ કર્યા. આના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે કિંમત શોધવાના દાખલા છે, ઘન આપેલા છે, એવા દાખલા પણ આપણે ઓલરેડી જોયેલા છે. એની પણ આપણે શું કરવાની છે, પ્રેક્ટિસ જ કહેવાય. તો આપણે આના નેક્સ્ટ લેક્ચરની અંદર દાખલા નંબર 7 જોઈશું. આજના લેક્ચરમાં અહીંયા સુધી. આશા રાખું છું કે તમને 4 દાખલાની અંદર કમ્પ્લીટ ખબર પડી ગઈ છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો, અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો. સો થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ.